વેલકમ બેક। તો અમદાવાદમાં ડોક્ટર વૈશાલી જોશી આપઘાત કેસનો સમગ્ર મામલો આરોપી પીઆઈ બીકે ખાચર 3 મહિના બાદ પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે। તપાસ અધિકારી એસીપી વાણી દુધાત સમક્ષ નિવેદન નોંધાવશે। બીકે ખાચરને હાઈકોર્ટે વચગાળાની આંશિક રાહત આપી છે। ખાચરના વકીલે તપાસમાં સહયોગની બાંહેધરી આપી છે। ખાચર અને યુવતી વચ્ચે થયેલા 2 ફોન કોલ અને મેસેજ અંગે પણ પૂછપરછ થશે। તો જે પ્રકારે આ સમગ્ર પૂછપરછ છે તે હવે કરવામાં આવશે। અમદાવાદમાં ડોક્ટર વૈશાલી જોશી આપઘાતનો સમગ્ર કેસ આરોપી પીઆઈ બીકે ખાચર 3 મહિના બાદ પોલીસ સ્ટેશનમાં હાજર થયા। સંવાદદાતા અનિતા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। અનિતા, અમદાવાદમાં ડોક્ટર વૈશાલી જોશી આપઘાત સમગ્ર કેસ હતો, હવે આરોપીની પૂછપરછ છે તે કરવામાં આવશે। સમગ્ર મામલો શું છે? જી નેહા, જે પ્રકારે માર્ચ મહિનામાં 6 માર્ચના રોજ ડોક્ટર વૈશાલી જોશી નામની જે મહિલાએ જે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન નજીક જે ક્રાઇમ બ્રાન્ચ આવેલું છે ત્યાં ઝેરી ઇન્જેક્શન ખાઈને આપઘાત કરી લીધો હતો। આ આપઘાત કેસની અંદર તેને એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં પીઆઈ બીકે ખાચરનો ઉલ્લેખ કર્યો હતો। બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા અને ઘણા સમયથી પીઆઈ દ્વારા તેની સાથે વાતચીત નહીં કરતા તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને તે પીઆઈને અનેક વખત મળવા પણ પહોંચી હતી, પરંતુ પીઆઈ દ્વારા જે પ્રકારનું વર્તન તેની સાથે કરવામાં આવ્યું હતું જેના કારણે તેણે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું। જે મામલે અઠવાડિયા પછી 14 માર્ચના રોજ જે વૈશાલી જોશી છે તેની બહેનની ફરિયાદ લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવ્યું હતું, પરંતુ જે પ્રકારે પીઆઈ બીકે જે ખાચર જે છે તે ફરાર થઈ ગયા હતા અને છેલ્લા 3 માસથી તે ભૂગર્ભમાં હતા। તેમણે અગાઉ સેશન કોર્ટની અંદર પણ જામીનને લઈને અરજી કરી હતી। આગોતરા જામીનને લઈને એ સમયે સેશન કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી। ત્યારબાદ તેઓ જ્યારે હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે ગયા હતા ત્યારે હાઈકોર્ટે પણ તેઓને કટાક્ષ કર્યો હતો, કારણ કે પોલીસની તપાસમાં સહકાર નહીં આપવા અને છેલ્લા 3 માસથી તેઓ ફરાર હતા। પોલીસે પણ તેમની ધરપકડ કરી નહીં હતી અને પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થયા હતા, જેથી પીઆઈની જે સુનાવણી જે છે આગોતરા જામીનને લઈને 18 જૂનના રોજ રાખવાની વાત કરી હતી અને સાથે જે હાઈકોર્ટ દ્વારા આદેશ પણ આપવામાં આવ્યો હતો કે પીઆઈ જે તપાસની અંદર સહકાર આપે, કારણ કે જે પ્રકારે આપઘાત પહેલા જે ડોક્ટર વૈશાલી જોશી દ્વારા 2 વખત પીઆઈ સાથે ફોન પર વાત કરવામાં આવી હતી, તેઓના કેટલાક શંકાસ્પદ મેસેજ પણ મળી આવ્યા છે। વાતચીત દરમિયાન બંને વચ્ચે કયા કારણથી જે મનદુખ હતું અને પીઆઈ શા માટે આજે મહિલાને જે વાત કરતા નતા, ત્યાં તમામ મુદ્દે તેઓને જયારે હાજર થતા તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। બિલકુલ અનિતા, વિગતો સાથે જોડાયા તે બદલ આભાર।